નમસ્કાર મિત્રો, કેમ છો? કાચો ગુજરાતીના આપ સૌને જય શ્રી રામ. મજામાં હશો? હવે ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનનું યુદ્ધ બહુ ઇન્ટરેસ્ટિંગ થતું જાય છે. ઈરાન બહુ સસ્તા ઓપ્શન્સ એક્સપ્લોર કરી રહ્યું છે અને એણે છેલ્લા 2 વર્ષમાં આ હુમલાના ડરથી ઘણો બધો ભંડાર મિસાઇલનો અને ડ્રોનનો કર્યો છે. આ બાજુ અમેરિકાના જે શસ્ત્રો છે, અમેરિકાના જે સરંજામ છે, એના જે વિમાનો છે, એનો જે નૌકાદળ છે, એમની જે મિસાઇલો છે, એમના જે ડ્રોન છે, એ ખૂબ જ મોંઘા છે. 3 અમેરિકાના વિમાનો એમણે જે તોડ્યા ઇઝરાયલે, એમાં 2,000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ગયું આ લોકોને, અમેરિકાને. એટલે ઈરાન શું છે, બહુ ઓછા ખર્ચામાં એટલો બધા એટેક કરી રહ્યું છે અને એ લોકોએ તો ઓઇલ વેચીને ખૂબ પૈસા કમાયા છે, પણ કમાઈને વેસ્ટ નથી કર્યા. એમણે બહુ જ સસ્તા ઓપ્શન એક્સપ્લોર કર્યા છે. ડ્રોન અને મિસાઇલ એકદમ સસ્તા એમણે ડેવલપ કર્યા છે અને એ સસ્તા એટલા બધા, ધારો કે 5માંથી 2 ઇફેક્ટિવ હોય તો બી શું, એની કોસ્ટ કેટલી બધી ઓછી પડે. અને એમણે ગલ્ફના બધા કન્ટ્રીઝમાં ફેંકવાના ચાલુ કર્યું છે. એને કારણે અમેરિકા બહુ સ્ટ્રેસમાં છે, કારણ કે અમેરિકાને ઓલરેડી $39 ટ્રિલિયન દેવું છે. એ દેવામાંથી કેવી રીતે નીકળવું એ ખબર નથી એમને. ઉપરથી આ બધો ખર્ચો એમનો, યુદ્ધનો ખર્ચો એનો. અમેરિકા તો શું છે કે એવું લાગે છે કે ઓઇલ, ગેસ, ગોલ્ડ અને સેફ્રોનની લાલચમાં સુસાઇડ કરી રહ્યું છે. આપણે ભૂતકાળ બી જોઈએ તો કંઈ અમેરિકાને દરેક વખતે ચણત ચાવવા પડ્યા છે એનો. વિયેતનામમાં 7-8 વર્ષ રહ્યા પણ કંઈ મળ્યું નથી. અફઘાનિસ્તાનમાં 20 વર્ષ રહ્યા, કંઈ પણ મળ્યું નથી. ઈરાકમાં બી કેટલા બધા વર્ષ એમને સ્પેન્ડ કરવા પડ્યા. ઇવન જો અમેરિકા સિવાયની વાત કરીએ તો ઈરાન ઈરાક યુદ્ધ બી 8 વર્ષ ચાલેલું. અને યુક્રેન રશિયાનું તમને ખબર જ છે એનું. એટલે ઈરાનનું રેઝિલિયન્સ જરા બી અંડર એસ્ટિમેટ કરી શકાય એવું નથી. પહેલાં તો ટ્રમ્પ સાહેબને એવું લાગતું હતું કે આ ગયા ઉમેદ ખોમેની સાહેબ એટલે પત્યું. હવે એમણે કહે છે કે ના ભાઈ, હવે પછી એમણે જે મિસાઇલો ફેંકી તો કે હવે 4 થી 5 વીક લાગશે. અને ભાઈ 4 થી 5 વીકમાં કંઈ ન થાય. એક જ વસ્તુ થઈ શકે કે તમે ભાગી જાઓ. અને હવે એ જ મને તો દિવસો દેખાઈ રહ્યા છે કે યુએસ વિલ હેવ ટુ ગો બેક. નહીં તો એમની ઇકોનોમી વધુ ને વધુ બગડતી જશે. લેટ અસ સી વોટ હેપન્સ.